હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સવારના ઉઠી અને ફટાફટ આ રૂમની સફાઈ કરવાની હતી અને પછી પાછું બનાવવાનું હતું ટિફિન. તો રૂમની સફાઈ કરી અને પછી મેં બનાવી નાખ્યો ટિફિન. તો ટિફિનમાં આજે બનાવ્યું હતું રીંગણા બટેકાનું શાક અને દહીં વઘારી હતી અને પછી ભાત બનાવ્યા હતા અને રોટલી. પછી ફટાફટ ટિફિન પેક કરી બંનેનું અને રાખી દીધું એક્ટિવા ઉપર. પછી કાલે જે ઝાડવા આવ્યા હતા ને એ તમને બતાવું, જુઓ. પછી હું નાહીને તૈયાર થઈ ગઈ. હવે તમને પાલક બતાવું. પાલક મેં 4-5 દિવસ પહેલાં વાવી હતી ને, જે એ મસ્ત ઉગી આવી હતી. પછી અમે નીકળી ગયા દુકાને આવવા માટે. તો થોડી વારમાં પહોંચી આવ્યા દુકાને. દુકાન ખોલી. જો નવરાત્રિનો પહેલો દિવસ હતો ને, હવે દિવાળી સુધી છે ને દુકાને આવવાની એટલી મજા આવશે ને, કેમ કે સવારથી અત્યારે બધી દુકાનો ખુલશે ને એટલે અહીંયા આખી બજારમાં ભીડ જ હશે મસ્ત. તો દુકાને આવી ગઈ. આજે નવરાત્રિનો પહેલો દિવસ હતો એટલે કીધું બધી મસ્ત રીતે પહેલાં દુકાનની સાફ સફાઈ કરી નાખીએ, પછી માતાજીની પૂજા કરશું. તો જો પહેલાં પછી અગરબત્તી કરી, દીવો કર્યો, માતાજીને પગે લાગી, મંદિરને સાફ કર્યો. પછી થોડી વારમાં કસ્ટમર આવી ગયા. તો કસ્ટમરને સાડી ગમી ગઈ એટલે એ લોકો સાડી લઈ ગયા. પછી આ બધી સાડીનો ઢગલો પડ્યો હતો. તો આ બધી સાડી મેં વારી નાખી. વારી અને પાછી બધી સરખી રાખી દીધી. જો તમને બતાવું, આજથી જ હવે બજારમાં આમ ભીડ ચાલુ થઈ જશે, કેમ કે અહીંયા છે ને બાજુમાં નવરાત્રિ થાય છે, પ્લસમાં લાઈનમાં ગરબા ને એવું બધું પણ વેચાય છે. પછી આજે હું આવી હતી મંદિરે, કેમ કે નવરાત્રિ હતી એટલે કે તો મંદિરે આવું. અહીંયા માતાજીની મૂર્તિ પણ આવી ગઈ હતી. આ લોકો રાતે બેસાડશે હવે. ત્યાં દર્શન કરી અને પછી આવી ગઈ મહાદેવના મંદિરે. અહીંયા દર્શન કર્યા. 11 વાગ્યામાં બસ 10 મિનિટની જ વાર હતી. મને આજે બહુ જ લેટ થઈ ગયો હતો મંદિરે આવવામાં. આમ તો હું વહેલી આવી જાઉં છું, પણ આજે લેટ થઈ ગયું. પછી બારે અહીંયા મસ્ત આજે અહીંયા સજાવેલું હતું, કેમ કે આજે નવરાત્રિનો પહેલો દિવસ છે એટલે અહીંયા નવરાત્રિ થાય છે પાછી. તો સાંજનો ટાઈમ થઈ ગયો હતો. હાલો તમને બારેનો નજારો બતાવું થોડુંક. તો આજથી હવે થોડી ભીડ છે એ શરૂ થઈ ગઈ છે માર્કેટમાં, નકર આટલી ભીડ ના હોય. તો પછી સાંજે છે ને છોકરીઓ પણ આવી હતી ગરબા ગાવા માટે. તમને બતાવું, હાલો. ચાંદો કેરે ઉગે, ચાંદો પસલી રાતે ઉગે, ગયો દરબાર ઘોડે ચડી. પછી મારા હસબન્ડ આવી ગયા એટલે અમે દુકાન વધાવી લીધી. તહેવારના દિવસો છે ને તો આ 8 વાગ્યા હતા ખાલી, તોય પણ બધા લોકો દુકાન બંધ કરીને હાલ્યા ગયા હતા. હવે લેટ સુધી ધીમે 8 વાગે તો આજે થઈ ગયો હતો. 9-10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે દુકાનો. પછી દુકાન વધાવી અને અમે આવી ગયા આ દુકાને. આ લેસવાળી દુકાન છે. અહીંયાથી મારે અમુક વસ્તુ લેવી હતી. હું તમને કાલના વ્લોગમાં બતાવીશ કે મેં શું લીધું અને શું બનાવ્યું એનું. તો મારે જે જોતો હતો એ મેં લઈ લીધો. પછી ઝેરોક્સ કઢાવવાની હતી એટલે અહીંયા અમે આવી ગયા અને પછી ઝેરોક્સ લઈ લીધી. ઝેરોક્સ લઈ અને પછી અમે ત્યાંથી નીકળી ગયા અને થોડી વારમાં પહોંચી આવ્યા ઘરે. તો ઘરે આવતા ઘરની બારે જુઓ કાન ખજૂર્યો હતો, એવો ફટાફટ દોડતો હતો ને લાઇટ થઈ ને એટલે. તો તમને આજનો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.